નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 25 નવેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર. વિડીયો શરૂ કરું એ પહેલા કોર્સ ઓફર સંબંધિત માહિતી જોઈતી તો આ વોટ્સએપ નંબર છે આપણો. આ વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરીને કોર્સ ઓફર સંબંધિત માહિતી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જે વિડીયો યુટ્યુબ ઉપર અવેલેબલ નથી, એપ્લિકેશનમાં કોર્સમાં તમને મળી જશે. શરૂ કરીએ 25 નવેમ્બરના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં. એક્સરસાઇઝ મારું જ્વાલા, ઓકે, આનું આયોજન કયા સ્થળે થયું? તો એક્સરસાઇઝ મારું જ્વાલા જે છે બરાબર એ રાજસ્થાનમાં થઈ. ઓકે, રાજસ્થાનમાં કઈ જગ્યાએ થઈ? જેસલમેરમાં. ઓકે, તો એને પણ યાદ રાખજો. હાલમાં જ એક્સરસાઇઝ મારું જ્વાલા એ ભારતીય, પહેલા તો આયોજન કોણે કર્યું એ યાદ રાખો, ઇન્ડિયન આર્મી. ઇન્ડિયન આર્મી ભારતીય સેનાએ આયોજન કર્યું. ભારતીય સેનાની કઈ કમાન્ડે કર્યું? સધર્ન કમાન્ડે. આયોજનનું સ્થળ જેસલમેર, રાજસ્થાનમાં. રણ પ્રદેશમાં લાંબા અંતરના યુદ્ધ ક્ષમતા વધારવા માટેના ઉદ્દેશથી આનું આયોજન કરેલું હતું. મુખ્ય ફોકસ હું એરલેન્ડ કોમ્બેટ ઇન્ટિગ્રેશન, ફાયર પાવર ડિમોન્સ્ટ્રેશન. ઓકે, અભ્યાસમાં કેવા આપણા હથિયારો છે એનો યુઝ કર્યો હતો કે T-90 ટેન્ક. ઓકે, ઉપરાંત અર્જુન MBT પિનાકા રોકેટ સિસ્ટમ, હોવિત્ઝર તોપ છે એનો ઉપયોગ કરેલો. આ બધાનો એક્સરસાઇઝની અંદર યુઝ કરેલો છે. એન્ટી ડ્રોન સિસ્ટમ પ્રથમ વખત મોટા પાયે ઉપયોગમાં લીધેલી છે. ડ્રોન સર્વેલન્સ પણ યુઝ કરેલી છે. સધર્ન કમાન્ડની વાત કરું તો હેડક્વાર્ટર એનું મહારાષ્ટ્રના પુણેમાં છે. BSF પણ આની અંદર ભાગ લીધો હતો. થોડાક બીજા અગત્યના મુદ્દા તમને રિવિઝન કરાવું તો જેસલમેર ગોલ્ડન સિટી ઓફ ઇન્ડિયા તરીકે પણ પ્રસિદ્ધ છે. સ્ટેટિક જીકેના સંદર્ભમાં બધા પોઈન્ટ ઉપયોગી બનશે. બરાબર. બાકી રાજસ્થાનમાં મહત્વના રણ મિલિટન્ટ ઝોન પણ આવેલા છે. પોખરણ છે, જેસલમેર છે અને બિકાનેર છે. અહીંયા મોટે ભાગે 3 પરીક્ષણો અને એક્સરસાઇઝો થતી હોય છે. ક્લિયર? સૌથી મોટું ઇન્ડિયન આર્મીનું કમાન્ડ કે નોર્ધન કમાન્ડ છે. સૌથી જૂનું કમાન્ડ પૂછે તમને તો એ સધર્ન કમાન્ડ છે. ઓકે, સધર્ન કમાન્ડ છે 1895માં સ્થપાયું છે બ્રિટિશ ઇન્ડિયન આર્મી દ્વારા અને ઇન્ડિયન આર્મી ડે 15 જાન્યુઆરી ઉજવાય છે. ક્લિયર? વર્લ્ડ હેરિટેજ વીક ક્યારે ઉજવાયેલું છે? તો 19 થી લઈ અને 25 નવેમ્બર દરમિયાન બરાબર વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરવામાં આવે છે. તો હાલમાં જ 19 થી 25 નવેમ્બર દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીક ઉજવાયેલું છે. કોણ ઉજવે છે? તો કે યુનેસ્કો દ્વારા ઉજવવામાં આવે છે. જે વિશ્વના સાંસ્કૃતિક અને વિરાસત સ્થળો આવેલા છે એના સંરક્ષણ પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે ઉજવાય છે. ભારતમાં આ માટે કાર્ય કરતી સંસ્થાનું નામ છે ASI, આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. ગુજરાતીમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ કહેવાય. એલેક્ઝાન્ડર કનિંઘહામે સ્થાપના કરી હતી. 1861માં સ્થપાયું. અત્યારે એના DG છે એ યદુબીર સિંહ રાવત છે. લચિત દિવસ ક્યારે ઉજવાયેલો? કયા રાજ્યમાં ઉજવાય છે? જો ક્યારે ઉજવાયેલું પૂછે તો 24 નવેમ્બરે હતો ગઈકાલે. અને આની ઉજવણી કયા રાજ્યની સરકાર કરે છે પૂછે તો આ આસામની સરકાર કરે છે. આન્સર આવશે આસામ. હાલમાં જ લચિત દિવસની ઉજવણી આસામ રાજ્યની સરકારે કરેલી છે. અને લચિત બોરફુકન એમની જન્મજયંતિ 24 નવેમ્બરે હોય છે, જેની યાદમાં 24 નવેમ્બરે લચિત દિવસ ઉજવાય છે. આસામ સરકાર ઉજવે છે. તો તેમણે લચિત બોરફુકન છે એમણે સિરાઈઘાટના યુદ્ધમાં કુશળતા મેળવી અને એમનું મહત્વનું યોગદાન હતું, જેની યાદમાં આ દિવસ ઉજવાય છે. ક્લિયર? એમની યાદમાં નેશનલ ડિફેન્સ એકેડમી દ્વારા 1999થી લચિત બોરફુકન ગોલ્ડ મેડલ પણ આપવામાં આવે છે. 50,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર પણ મળે છે એના હેઠળ. ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ ભારતનું સ્થાન કેટલામાં હતું? ભારત 9મા ક્રમે હતો. ઓકે, અને પહેલા ક્રમે હતું ડોમિનિકા રિપબ્લિક. બરાબર. તો આ જે રિપોર્ટ છે ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ, જર્મન વોચ નામની કંપની છે એમણે આપેલું છે. ઇન્ડિયાનો રેન્ક 9 છે. ડોમિનિકા રિપબ્લિક પ્રથમ સ્થાન, બીજું સ્થાન મ્યાનમારનું અને ત્રીજો ક્રમ છે હોન્ડ્યુરાસનો છે. તો રિસ્કમાં ભારત 9મા ક્રમે આવે છે. અને રિપોર્ટમાં ડેટા લીધો છે 1995થી લઈ અને 2024 સુધીનો ડેટા આમાં રિપોર્ટમાં લીધો છે. ક્લિયર? તો અતિ હવામાન, અતિ મૃત્યુદર અને આર્થિક નુકસાનના કારણે રેન્કિંગ આપવામાં આવી છે. ઓકે, બાકી દક્ષિણ એશિયા પ્રદેશમાં સૌથી વધારે જોખમવાળો પ્રદેશ કહેવાયો છે. ઓકે, અને 2006માં સૌથી પહેલી વખત આ ઇન્ડેક્સ પ્રકાશિત થયો હતો. થોડીક વાત આના સંબંધિત કરીએ, પર્યાવરણ સંબંધિત, તો UNFCCC એની સ્થાપના 1992માં થઈ હતી રિયો અર્થ સમિટ દરમિયાન. આવો જ એક ક્લાઇમેટ સમથિંગ વાત કરીએ
ઓકે, તો પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ આવે છે એ COP21 દરમિયાન 2015માં સ્થપાયો. બરાબર. બીજી વાત કરું તો ભારતનું નેટ ઝીરો એમિશનનું લક્ષ્ય 2070નું છે, એ યાદ રાખજો. સૌથી વધારે કાર્બનનું ઉત્સર્જન કરતામાં ભારતનો ક્રમ ત્રીજો આવે. પહેલો ક્રમ ચીન, બીજો ક્રમ અમેરિકા આવે. સૌથી મોટું ગ્લોબલ કાર્બન સિંક એ દરિયો માનવામાં આવે છે, મહાસમુદ્ર. ઓપરેશન બિલિયન બ્લેસ આ કોણે શરૂ કર્યું હતું? આ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે કર્યું છે, ઓપરેશન બુલિયન બ્લેસ. ઓકે, તો ઓપ્શન ડી કરેક્ટ આન્સર થશે. હાલમાં જ ઓપરેશન બુલિયન બ્લેસ છે એ સોનાની તસ્કરી માટે DRI દ્વારા શરૂ કરવામાં છે. DRI નું ફૂલ ફોર્મ આપી દીધું છે. મુંબઈ માટે આ ઓપરેશન કર્યું હતું. હાલમાં DRI દ્વારા ગોલ્ડ સ્મગલિંગ છે એના સિન્ડિકેટ ઉપર કાર્યવાહી કરવા માટે આ ઓપરેશન કરવામાં આવ્યું છે. ઓપરેશનને બુલિયન બ્લેઝ નામ આપેલું છે, એ યાદ રાખજો. DRI છે ભારતના નાણાં મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. સોનાની તસ્કરીને અટકાવવા માટે અને એના ભાંડા ફોડવા માટે થઈને આ ઓપરેશન કરેલું છે. DRI નું મુખ્ય કાર્ય શું? કસ્ટમ ડ્યુટીની ચોરી રોકવી, બરાબર, સ્મગલિંગ છે એને રોકવી, સોનાની, નાર્કોટિક્સ જે ડ્રગ્સની હેરફેર થતી હોય એને રોકવી, વિદેશી ચલણોની હેરફેર રોકવી, વાઇલ્ડ લાઈફ ટ્રાફિકિંગ છે આ બધા ઉપર કાર્યવાહી કરવી, એ બધું આનું મુખ્ય કાર્ય છે DRI. ઓકે, તો અહીંયા ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં સોનું જપ્ત કર્યું, ઓપરેશન સફળ રહ્યું. સ્થાપના DRIની 1957માં થઈ, હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. અને વિદેશી ચલણની કાયદાની વાત કરીએ તો ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ છે એ વિદેશી ચલણી કાયદો છે. અને બાકી ભારતનો જે કસ્ટમ કાયદો છે એ કસ્ટમ એક્ટ 1962નો છે. બરાબર, તેમાં વિદેશી ચલણ ઉપરનો કાયદો છે. ભારતનો કસ્ટમ કાયદો કસ્ટમ એક્ટ 1962 છે. રિકમેન્ડેશન ઓન ધ એથિક ઓફ ન્યુરોટેકનોલોજી આ નામના વિશ્વના પ્રથમ વૈશ્વિક નૈતિક ફ્રેમવર્ક છે કોણે સ્વીકાર્યું છે? તો આ નામ ઉપર એક ફ્રેમવર્ક તૈયાર થયું છે, બરાબર, અને યુનેસ્કોએ સ્વીકાર્યું છે. તો ઓપ્શન બી આપણો આન્સર થશે. તો યુનેસ્કોએ 2025માં ન્યુરોટેકનોલોજીની નૈતિકતા માટે સૌથી પહેલું વૈશ્વિક એથિક ફ્રેમવર્ક છે એ જાહેર કર્યું છે, બરાબર, અને એ સ્વીકાર્યું છે. તો ફ્રેમવર્કનો મુખ્ય ઉદ્દેશ મનોશક્તિ, મગજ, યંત્ર, ઇન્ટરફેસ અને AI આધારિત ન્યુરો સિસ્ટમ એની સલામતી અને નૈતિક ધોરણોને સુનિશ્ચિત કરવાનો છે. ફ્રેમવર્ક મગજમાંથી ડેટા વાંચવા, નિયંત્રણ કરવાની વિનાશી ઉપયોગને અટકાવવા ઉપર ભાર મૂકે છે. મતલબ કે એટલો બધો એવો યુઝ નહીં કે કોઈ એક મોટી જાનહાનિ પણ થઈ જાય, બરાબર. તો માઇન્ડ રીડિંગ છે એના ઉપર પણ થોડા પ્રમાણમાં અંકુશ મૂકે છે. AI ટેકનોલોજીનો એવી રીતે યુઝ કરવો કે જેનાથી કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય. મેન્ટલ પ્રાઇવસી અને ન્યુરો રાઇટ્સ છે એને પણ સુરક્ષા આપવાના વિષય ઉપર આ ફ્રેમવર્ક ભાર મૂકે છે. ટોટલ 193 દેશોએ અંતિમ મંજૂરી આપી દીધી અને ફ્રેમવર્ક રેડી થઈ ગયું. યુનેસ્કોનું હેડક્વાર્ટર ફ્રાન્સના પેરિસમાં છે. 1945માં 16 નવેમ્બર સ્થાપના થઈ. ઓડ્રે અઝોલે અત્યારે એના હેડ છે. નેશનલ વોટર એવોર્ડ ગુજરાત કેટલામાં ક્રમે હતું? પ્રથમ સ્થાન આપણે જોઈ ગયા મહારાષ્ટ્ર હતું, બરાબર, અને બીજો ક્રમ ગુજરાતનો છે. ઓપ્શન સી આપણો જવાબ છે. હાલમાં જ નેશનલ વોટર એવોર્ડ જળ શક્તિ મંત્રાલય જાહેર કર્યા. પ્રથમ સ્થાન મહારાષ્ટ્રનું, બીજો ક્રમ ગુજરાત, ત્રીજો ક્રમ હરિયાણા. વિશ્વ જળ દિવસ 22 માર્ચે હોય છે અને ભારતમાં પાણીની કાર્ય કરતી સંસ્થા એનું નામ છે સેન્ટ્રલ વોટર કમિશન. થોડાક એક વાક્યના ક્વેશ્ચન ઉપર ફોકસ કરીએ તો લગભગ 8 થી 10 ક્વેશ્ચનો છે, 8 થી 9 ક્વેશ્ચન છે, તો ફટાફટ જોઈએ. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા રાષ્ટ્રીય હાઈવે નેટવર્ક પર જાહેર માર્ગો, રોડ સાઇડ સુવિધા અને ટ્રાવેલ ડિસ્ટ્રપ્શન વિશે રિયલ ટાઈમ માહિતી મેળવવા માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી છે? આના માટે ગૂગલ ઇન્ડિયા સાથે પાર્ટનરશિપ કરી છે. મુખ્ય ન્યાયાધીશોના આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યાં થયું? લખનૌ, ઉત્તર પ્રદેશમાં થયેલું. કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારોની ધરપકડ થઈ? હાલમાં બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારોની ધરપકડ થઈ. ટ્રોપિકલ ફોરેસ્ટ ફોરએવર ફેસિલિટી પહેલ COP30 ક્લાઇમેટ સમિટ આ ક્યાં લોન્ચ થઈ? આ બ્રાઝિલમાં લોન્ચ થઈ. હાલમાં જ NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ એમણે ભારત અને બહરીન વચ્ચે રિયલ ટાઈમ ક્રોસ બોર્ડર સિસ્ટમ છે સુનિશ્ચિત કરવા માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી છે? તો બેનેફિટ નામની કંપની સાથે આ માટે ભાગીદારી કરી છે NPCI.
સેબી પૂર્ણકાલીન સદસ્ય તરીકે કોની નિયુક્તિ થઈ? સંદીપ પ્રધાનની થઈ. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એમણે ઇન્ટર પીએસયુ ગુણવત્તા મંથન નામનું એક આયોજન કર્યું છે. કોની સાથે મળીને કર્યું છે? ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આનું આયોજન તો ભેલ સાથે મળીને કર્યું છે. ભારત હેવી ઇલેક્ટ્રિકલ લિમિટેડ સાથે મળીને કર્યું છે. આન્સર આવશે ભેલ. હાલમાં જાહેર થયેલી રિપોર્ટ પ્રમાણે વિશ્વના ત્રીજા ધનિક વ્યક્તિ કોણ બન્યું? લેરી પેજ, જે ગૂગલના ફાઉન્ડરમાંથી છે. વન ઓફ ગૂગલ ફાઉન્ડરમાંથી એક છે. નાગપુર પુસ્તક મહોત્સવનું ઉદઘાટન કોણે કર્યું? નીતિન ગડકરી કર્યું છે. રોડ ટ્રાન્સપોર્ટ હાઈવે મંત્રી. બસ તો આ સાથે જ 25મી નવેમ્બરનો વિડીયો સમાપ્ત કરીએ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું.